જય હિન્દ. જો તમે કેળવણી નિરીક્ષકની એક્ઝામ આપવાના હોય તો 5 ભાગ વિશે જાણકારી હોવી જરૂરી છે. એમાં આજે આપણે ભાગ 1 શિક્ષણ નિરીક્ષણ અને મૂલ્યાંકન જોવાનો છે, જેની અંદર નંબર 1 અલગ અલગ પેટા વિભાગ જોવાના છે. એક છે કેળવણી નિરીક્ષકની ફરજો, ત્યાર પછી વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, ત્યાર પછી નંબર 3 છે માઇક્રો ટીચિંગ, આ દરેક વિષય ઉપર આપણે જોવાનું છે. નંબર 4 પર છે શિક્ષણની પદ્ધતિઓ જુદી જુદી, ખાલી માત્ર મુદ્દા બતાવું છું, પછી એને એનિમેટેડ વિડીયો સ્વરૂપે અહીંયા આપણે બધું રજૂ કરશું. કયા કયા એનિમેટેડ વિડીયો આવવાના છે બધું. એકમ આયોજન, એન પછીનો મુદ્દો છે રસ અને ધ્યાન, ત્યાર પછી છે પ્રત્યાયન, ત્યાર પછી નંબર 8 પર આવે છે શિક્ષણની વ્યવસાયિક સજ્જતા, નંબર 9 આ જ ભાગ 1 ની અંદર જ છે અધ્યાપનના સૂત્રો, નંબર 10 એ છે એડગર ડેલનો અનુભવ શંકુ, આવા 10 મુદ્દાઓ જોવાના છે. અહીંયા જે મુદ્દા છે આ બધા અગત્યના છે. એક છે ક્રિયાત્મક સંશોધન, ત્યાર પછી 12 નંબરે આવે છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન, અને અંતિમ મુદ્દો છે 13 નંબરનો, એ છે મૂલ્યાંકન પ્રવિધિઓ. મૂલ્યાંકન તો ખરું જ, પણ એની પ્રવિધિ. તો ભાગ 5 જોવાના છે, એમાંથી ભાગ 1 નો વિડીયો અત્યારે રજૂ થશે એનિમેટેડ સ્વરૂપે. એન્જોય કરો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ભાગ 1 શિક્ષણ નિરીક્ષણ અને મૂલ્યાંકનની અંદર પેટા વિભાગ 1 કેળવણી નિરીક્ષકની ફરજો. આપણે બધાએ જિલ્લા કેળવણી નિરીક્ષક એટલે કે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આ શબ્દ તો સાંભળ્યો જ હશે, પણ ક્યારે વિચાર્યું છે કે એમનું કામ ખરેખર શું હોય છે? ચાલો આજે આપણે એમની ભૂમિકાને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ, અને એ પણ કોઈ અટકળોથી નહીં, પણ સીધા સત્તાવાર પરિપત્રના આધારે. જુઓ, આપણે કોઈ હવામાં વાત નથી કરવાના. આપણી આખી ચર્ચાનો આધાર આ સ્ક્રીન પર દેખાતો સત્તાવાર દસ્તાવેજ છે. આમાં એમની 24 મુખ્ય જવાબદારીઓ આપેલી છે, એટલે જે પણ માહિતી મળશે એ એકદમ પાક્કી અને પ્રમાણભૂત હશે. તો સૌથી પહેલાં તો પદનું નામ બરાબર સમજી લઈએ. કેળવણી નિરીક્ષક આ એ અધિકારીઓ છે જે સીધા જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળ આવતી શાળાઓની દેખરેખ અને એના વિકાસ માટે જવાબદાર હોય છે. હવે એમની જે 24 ફરજો છે એને સમજવામાં સરળતા રહે એ માટે આપણે એને આ 5 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. આનાથી આપણને એમની આખી ભૂમિકાનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો આપણે એ કામથી શરૂઆત કરીએ જે વિશે લગભગ બધા જાણે છે: શાળાઓની મુલાકાત લેવી અને ત્યાં નિરીક્ષણ કરવું. સાચું કહું તો આ એમની ભૂમિકાનો સૌથી પાયાનો અને કદાચ સૌથી મહત્વનો ભાગ છે. પરિપત્ર મુજબ દરેક શાળાની વર્ષમાં ઓછામાં ઓછી 4 વખત મુલાકાત લેવી ફરજિયાત છે. હવે આ આંકડો નાનો નથી લાગતો, ખરું ને? વિચારો, આખા જિલ્લાની બધી શાળાઓને ધ્યાનમાં લઈએ તો આ કેટલું મોટું કામ છે. અને એ પણ સમજવું જરૂરી છે કે આ મુલાકાત કંઈ ખાલી આંટો મારવા જેવી નથી હોતી. ના, આ એકદમ ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન છે. એમાં શાળાની લગભગ બધી જ બાબતોની ઝીણવટભરી ચકાસણી થાય છે. અહીં જે મુદ્દાઓ દેખાય છે એના પર એક નજર નાખો. નિરીક્ષક માત્ર વર્ગમાં શું ભણાવાય છે એ નથી જોતા, પણ શાળાનું આખું એડમિનિસ્ટ્રેશન કેવું છે, પૈસાનો વહીવટ બરાબર થાય છે કે નહીં, શિક્ષકો ટાઈમસર આવે છે કે નહીં, અને છેલ્લે શાળાનું બિલ્ડિંગ સલામત છે કે નહીં, બધું જ તપાસે છે. પણ એમનું કામ શાળામાંથી બહાર નીકળ્યા પછી પૂરું નથી થતું. પડદા પાછળ પણ ઘણા કામ હોય છે. જેમ કે કોઈ શાળા કે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આવે તો એની નિષ્પક્ષ તપાસ કરવી,
નવી શાળાઓને માન્યતા આપવાની પ્રક્રિયા સંભાળવી અને ગેરકાયદેસર રીતે ચાલતી શાળાઓને શોધી કાઢવી. આટલી બધી તપાસ અને રિપોર્ટિંગની વાત સાંભળીને કદાચ એવું લાગે કે નિરીક્ષકનું કામ ફક્ત ભૂલો શોધવાનું અને રિપોર્ટ બનાવવાનું જ હશે. પણ શું આ વાત સાચી છે? ના, બિલકુલ નહીં. હવે આપણે આ ભૂમિકાના એક એવા પાસા પર આવીએ છીએ જે ખૂબ જ મહત્વનું છે. અહીં નિરીક્ષક એક સુપરવાઇઝર મટીને એક માર્ગદર્શક, એક મેન્ટર બની જાય છે. એમનું કામ માત્ર જોવાનું નથી, પણ શીખવવાનું પણ છે. આ ખૂબ જ નિર્ણાયક મુદ્દો છે. નિરીક્ષકનું કામ માત્ર ખામીઓ બતાવવાનો નથી, પણ શિક્ષકોને એ સુધારવા માટે સીધું માર્ગદર્શન આપવાનું પણ છે. અને હા, કોઈ શિક્ષક સારું કંઈક નવું કામ કરતું હોય તો એને ઓળખીને બિરદાવવાની જવાબદારી પણ એમની જ છે. અને આ માર્ગદર્શન ફક્ત એક શિક્ષક પૂરતું સીમિત નથી. નિરીક્ષકો વિષય પ્રમાણે શિક્ષકોની મીટિંગો ગોઠવે છે, નવા અભ્યાસક્રમ પર સેમિનાર અને વર્કશોપ યોજે છે, જેથી બધા શિક્ષકોને સામૂહિક રીતે શીખવાની અને આગળ વધવાની તક મળે. સરું, આટલી બધી મુલાકાતો, માર્ગદર્શન, મીટિંગ્સ, આ બધી માહિતીનું વ્યવસ્થાપન કેવી રીતે થતું હશે? આ બધું વ્યવસ્થિત રીતે નોંધાય અને ઉપર સુધી પહોંચે એ પણ એટલું જ જરૂરી છે. નહીં તો આટલી મહેનતનું કોઈ અર્થ ન રહે. અને એના માટે આવે છે વહીવટી કામગીરી. ભલે આ કામ થોડું કંટાળાજનક લાગે, પણ સાચું કહું તો આ જ એક કરોડરજ્જુ છે જેના પર આખી સિસ્ટમ ટકેલી છે. આનાથી જ જવાબદારી નક્કી થાય છે. આ આખું ચક્ર જુઓ. કામ શરૂ થાય છે પ્રવાસના પ્લાનિંગથી. પછી રોજબરોજની ડાયરીમાં દરેક પ્રવૃત્તિની નોંધ થાય છે. શાળાની મુલાકાત પછી એનો વિગતવાર રિપોર્ટ બને છે. અને અંતે એ રિપોર્ટ જિલ્લા સમિતિ સુધી પહોંચે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને પોતાના રિપોર્ટિંગ સિવાય તે ઉપરી અધિકારીઓને મદદ કરે છે. શાળાના પુસ્તકાલય માટે કયા પુસ્તકો ઉપયોગી છે એની યાદી બનાવે છે. આવા બીજા ઘણા વહીવટી કાર્યો પણ કરે છે જે આખા તંત્રને સરળતાથી ચલાવવામાં મદદરૂપ થાય છે. તો આપણે નિરીક્ષકને શાળામાં જોયા, ઓફિસમાં જોયા, પણ શું એમનું કામ ત્યાં જ પૂરું થઈ જાય છે કે પછી એમનો પ્રભાવ શાળાની 4 દિવાલોની બહાર પણ ફેલાયેલો છે? ચોક્કસપણે ફેલાયેલો છે. અને હવે આપણે એ ફરજો પર આવીએ છીએ જે દર્શાવે છે કે કેવી રીતે એક નિરીક્ષક શાળાને તેની આસપાસના સમુદાય સાથે, ગામ સાથે જોડે છે. આ ખૂબ જ મહત્વનું છે. જુઓ, શાળા કોઈ ટાપુ નથી, એ સમાજનો જ એક ભાગ છે. નિરીક્ષક શાળા માટે જરૂરી સાધનો મેળવવામાં મદદ કરે છે અને જ્યારે ગામની મુલાકાત લે ત્યારે ગ્રામ પંચાયત સાથે પણ સંકલન કરે છે, જેથી સ્થાનિક સ્તરે પણ શાળાને પૂરો સહયોગ મળી રહે. તો ચલો આ બધા મુદ્દાઓને જોડીને હવે એક અંતિમ ચિત્ર સ્પષ્ટ કરીએ. આટલી બધી જવાબદારીઓ પછી આ ભૂમિકાનું ખરું મહત્વ શું છે? આ એક વાક્ય આખી વાતનો સાર છે. કેળવણી નિરીક્ષક એ માત્ર એક અધિકારી નથી, પણ એક પુલ છે. એક એવો પુલ જે ઉપર લેવાતી નીતિઓને ગામડાના વર્ગખંડ સુધી પહોંચાડે છે અને વર્ગખંડની સાચી પરિસ્થિતિનો અહેવાલ પાછો તંત્ર સુધી પહોંચાડે છે. અને અંતે આ 24મી ફરજ એ જાણે આખા પદના આદર્શને વ્યક્ત કરે છે કે દરેક કામ સંપૂર્ણ જવાબદારી અને સમયસર કરવું. આનાથી વધુ સારી રીતે આ પદની ગંભીરતાને કદાચ વ્યક્ત ન કરી શકાય. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જરા વિચારો, જો નીતિ અને અમલીકરણ વચ્ચેનો આ મહત્વનો પુલ જ ન હોય, જો આ કડી જ તૂટી જાય, તો આપણી શિક્ષણ વ્યવસ્થા પર તેની સૌથી મોટી અને સૌથી ગંભીર અસર શું થાય? એના વગર ગુણવત્તા અને જવાબદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? ભાગ 1 શિક્ષણ નિરીક્ષણ અને મૂલ્યાંકનની અંદર પેટા વિભાગ 2 વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. શિક્ષણની દુનિયામાં સ્વાગત છે. આજે આપણે વર્ગખંડના એકદમ જીવંત અને કહી શકાય કે સૌથી નિર્ણાયક પાસાને સમજવાના છીએ. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેની આંતરક્રિયા. જુઓ, આ કોઈ સામાન્ય વાતચીત નથી, પણ આ શીખવાની આખી પ્રક્રિયાનું હૃદય છે. તો ચાલો આ કળામાં થોડા ઊંડા ઉતરીએ. આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આપણે જે વિષય ભણાવીએ છીએ એ તો મહત્વનો છે જ, પણ શું એનાથી પણ વધુ મહત્વનું એ નથી કે એ 40 મિનિટ દરમિયાન વર્ગમાં કેવું વાતાવરણ બને છે? એટલે કે વાત ફક્ત શું શીખવું એની નથી, પણ કેવી રીતે એક જીવંત સંવાદ રચાય છે એની છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. શિક્ષણની સફળતાનો આખો આધાર વર્ગ વ્યવહાર પર રહેલો છે. આ એ પાયો છે જેના પર જ્ઞાનની ઇમારત ચણાય છે.
અને સ્વાભાવિક છે કે જો પાયો મજબૂત હોય તો શીખવાની પ્રક્રિયા આપોઆપ સરળ અને અસરકારક બની જ જાય છે. આ વ્યાખ્યા ફક્ત શબ્દો નથી પણ એક સફળ ક્લાસરૂમનું આખું ચિત્ર છે. અહીંયા મુખ્ય શબ્દ છે આદાન-પ્રદાન. મતલબ કે આ કોઈ એકતરફી ભાષણ નથી, પણ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વિચારો, સવાલો અને લાગણીઓનું સતત ચાલતું એક સંવાદ છે. અને આ જ વિચાર આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં રહેવાનો છે. આપણે જે સિદ્ધાંતોની વાત કરી રહ્યા છીએ એ કોઈ હવામાંથી નથી આવ્યા. એ અધિકૃત શૈક્ષણિક સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા છે. આ ખાલી થિયરી નથી, પણ દેશભરના શિક્ષકો માટે તૈયાર કરાયેલું એકદમ પ્રેક્ટિકલ માર્ગદર્શન છે, જે વાસ્તવિક ક્લાસરૂમમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. તો આજે આંતરક્રિયાની વાત આપણે કરીએ છીએ, એના મુખ્ય ઘટકો કયા છે? ચલો એને થોડું વધુ ઊંડાણથી સમજીએ. આ આખી પ્રક્રિયાને 10 સ્પષ્ટ અને અવલોકન કરી શકાય તેવા વર્તનમાં વહેંચી શકાય છે. અને આનાથી આપણને ક્લાસની અંદર શું ચાલી રહ્યું છે એ સમજવામાં બહુ મદદ મળે છે. હવે આ 10 ઘટકોને સરળતાથી સમજવા હોય તો એને 3 મુખ્ય કેટેગરીમાં વહેંચી શકાય. જુઓ, શિક્ષકની અમુક ક્રિયાઓ સહાયક હોય છે, જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. કેટલીક ક્રિયાઓ નિર્દેશાત્મક હોય છે, જે પાઠને આગળ વધારે છે. અને એની સામે વિદ્યાર્થીઓ પ્રતિભાવ આપે છે. આ રીતે જોવાથી આખી પ્રોસેસ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આ એવી ક્રિયાઓ છે જે વર્ગમાં વિશ્વાસ અને સલામતીનું વાતાવરણ બનાવે છે. વિચારો કે જ્યારે કોઈ શિક્ષક વિદ્યાર્થીની લાગણીને સમજે છે, એમના પ્રયત્નોની પ્રશંસા કરે છે અને એમના વિચારોને મહત્ત્વ આપે છે, ત્યારે વિદ્યાર્થીઓ ભૂલ કરવાથી ડરતા નથી અને એકદમ મુક્તપણે ભાગ લેવા માટે પ્રેરાય છે. અને હવે વાત કરીએ એ ક્રિયાઓની જે વર્ગખંડને જરૂરી માળખું અને દિશા આપે છે. માહિતી આપવાથી લઈને સ્પષ્ટ સૂચનાઓ આપવા સુધી આ બધું જ જ્ઞાનના પ્રવાહને વ્યવસ્થિત રાખે છે. આનાથી એ પાક્કું થાય છે કે શીખવાનો જે રસ્તો છે એ સ્પષ્ટ અને હેતુપૂર્ણ છે. અને હવે વિદ્યાર્થીઓના દૃષ્ટિકોણ પર ધ્યાન આપીએ. એ લોકો ફક્ત સવાલોના જવાબ જ નથી આપતા, પણ ક્યારેક પોતાના વિચારો અને પ્રશ્નો લઈને સામેથી પણ આવે છે. અને હા, વર્ગમાં છવાઈ જતું મૌન એ પણ એક શક્તિશાળી ઘટક છે. એ કદાચ ગૂંચવણનો સંકેત હોઈ શકે અથવા તો ઊંડા વિચારનો. આ બધું જ એક જીવંત વર્ગ વ્યવહારનો જ ભાગ છે. અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આંતરક્રિયા શું છે અને એના ઘટકો કયા છે. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ: આ આંતરક્રિયાને ખરેખર સફળ અને અસરકારક બનાવવી કઈ રીતે? તો ચાલો હવે આપણે પ્રેક્ટિકલ પરિબળો પર એક નજર કરીએ. પણ એ પરિબળોની લિસ્ટ પર જઈએ એ પહેલાં એક મુખ્ય વાત સમજી લઈએ. અસરકારક શિક્ષણ એ ખાલી શબ્દોની રમત નથી. એ તો શિક્ષકની ઊર્જા, એમની તૈયારી અને વિદ્યાર્થીઓને સમજવાની એમની ક્ષમતાનું સીધું પ્રતિબિંબ છે. એમનું આખું વ્યક્તિત્વ વર્ગખંડમાં પરિવર્તન લાવી શકે છે. આ મુદ્દાઓ કોઈપણ શિક્ષક માટે એક પ્રેક્ટિકલ ગાઈડ તરીકે કામ કરી શકે છે. સંપૂર્ણ તૈયારી કરીને જવાથી માંડીને દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવા સુધી અને પોતાના અવાજ અને હાવભાવને આકર્ષક બનાવવા સુધી, આ દરેક નાની નાની બાબતો ભેગી મળીને વર્ગખંડના અનુભવને ખરેખર અસાધારણ બનાવી શકે છે. અને આ બધી જે પ્રેક્ટિકલ ટિપ્સ છે, એની પાછળ એક મૂળભૂત સત્ય છુપાયેલું છે. શિક્ષક વર્ગમાં જે કંઈ પણ કરે છે, એમનો ઉત્સાહ, એમની તૈયારી, એમનું વર્તન, એની સીધી અને ઊંડી અસર વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયા પર અને ક્લાસમાં એમના ઇન્વોલ્વમેન્ટ પર પડે છે. હવે આપણે પહોંચ્યા છીએ એવા મૂળભૂત સિદ્ધાંત પર જે આ બધી જ બાબતોને એક તાંતળે બાંધી દે છે. અને શિક્ષણનું દાર્શનિક હૃદય કહી શકાય, જે દરેક શિક્ષકે હંમેશા યાદ રાખવું જોઈએ. આ 3 સરળ લાગતા પ્રશ્નો જ શિક્ષણનો સાર છે. શું શીખવવું એ અભ્યાસક્રમ છે. શા માટે શીખવવું એ તેનો હેતુ અને મહત્ત્વ દર્શાવે છે. અને કેવી રીતે શીખવવું, બસ એ જ તો વર્ગ વ્યવહારની કળા છે. એક મહાન શિક્ષક આ 3 પ્રશ્નો વિશે સતત વિચારતા જ રહે છે. તો આ બધી ચર્ચાના અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે. આજે આપણે જે અનેક પરિબળોની વાત કરી, તેમાંથી એવું કયું એક પરિબળ છે જેને અપનાવવાથી કોઈપણ શિક્ષકના વર્ગખંડમાં અને વિદ્યાર્થીઓના ભણતરમાં સૌથી મોટો અને સકારાત્મક બદલાવ આવી શકે? ભાગ 1: શિક્ષણ નિરીક્ષણ અને મૂલ્યાંકન, પેટા વિભાગ 3: માઇક્રો ટીચિંગ. નમસ્કાર. ચાલો આજની ચર્ચા શરૂ કરીએ. આજે આપણે વાત કરીશું માઇક્રો ટીચિંગ વિશે, જેને
એમ કહી શકાય કે એ શિક્ષકો માટેનું એક ફ્લાઇટ સિમ્યુલેટર છે. ક્યારે વિચાર્યું છે કે આટલા મોંઘા લાખો કરોડોના જેટ વિમાનોને પાયલટ્સ કોઈ પણ જીવના જોખમ વગર ઉડાવવાનું શીખી કેવી રીતે લેતા હશે? મતલબ કોઈ શિખાઉ પાયલટને સીધો કોકપિટમાં તો નહીં જ બેસાડી દેતા હોય, ખરું ને? તો પછી આટલી બધી કુશળતા આવે છે ક્યાંથી? તો આનો જવાબ છે ફ્લાઇટ સિમ્યુલેટર. હા, એકદમ સાચું. આ એક એવી જગ્યા છે જ્યાં ભૂલો કરવાની પૂરેપૂરી છૂટ હોય છે. એકદમ સુરક્ષિત, કંટ્રોલ્ડ વાતાવરણ, જ્યાં વાસ્તવિક દુનિયાનું કોઈ જ દબાણ નથી. બસ પ્રેક્ટિસ કરો, શીખો અને પોતાની જાતને તૈયાર કરો. ચાલો, હવે આ જ વિચારને આપણે શિક્ષણ જગતમાં લઈ જઈએ. વિચારો કે કોઈ નવો શિક્ષક છે જેણે ક્લાસરૂમમાં ભણાવતા પહેલાં પોતાની સ્કિલ્સને શાર્પ કરવી છે. તો એમના માટે આવું ફ્લાઇટ સિમ્યુલેટર શું હોઈ શકે? કઈ એવી જગ્યા હોય જ્યાં તેઓ પણ સુરક્ષિત રીતે પ્રેક્ટિસ કરી શકે? અને બસ આ જ સવાલનો જવાબ છે માઇક્રો ટીચિંગ. તો ચાલો આપણે પહેલા ભાગમાં એ જ સમજીએ કે આખરે આ માઇક્રો ટીચિંગ છે શું. તો માઇક્રો ટીચિંગ એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ છે સૂક્ષ્મ અધ્યાપન. એટલે કે અહીં બધું જ નાના પાયે કરવામાં આવે છે. વર્ગ પણ નાનો, સમય પણ ઓછો અને ફોકસ ફક્ત કોઈ એક જ ટીચિંગ સ્કિલ પર હોય છે. આનાથી શું થાય? પ્રેક્ટિસ કરવી એકદમ સરળ અને સુપર ઇફેક્ટિવ બની જાય છે. આ વિશે એલન ડ્વાઇટ, જે એક જાણીતા શિક્ષણશાસ્ત્રી છે, એમણે બહુ સરસ કહ્યું છે. એમના મતે માઇક્રો ટીચિંગ એ વર્ગના કદ અને સમયની દૃષ્ટિએ એક માપી શકાય તેવી અધ્યાપન પ્રક્રિયા છે. એટલે કે આ એક નાનકડો પ્રયોગ છે જેને તમે માપી શકો, સુધારી શકો અને ફરીથી પ્રયત્ન કરી શકો. આ કોન્સેપ્ટની શરૂઆત થઈ હતી 1961માં સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં. અને એની પાછળનો વિચાર બહુ સિમ્પલ હતો. જે નવા શિક્ષકો છે, જે ટ્રેનિંગ લઈ રહ્યા છે, એમને એક એવું વાતાવરણ આપવું જ્યાં તેઓ રિયલ ક્લાસરૂમના કોઈ પણ પ્રેશર વગર પોતાની સ્કિલ્સને સુધારી શકે. એકદમ ફ્લેક્સિબલ અને સેફ. ઓકે, તો હવે સવાલ એ છે કે આ પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? વેલ, આ એક ખાસ સાયકલ એટલે કે એક ચક્રને અનુસરે છે જે સતત ઇમ્પ્રૂવમેન્ટ માટે જ બનાવવામાં આવ્યું છે. ચાલો, આ ચક્રને જરા નજીકથી જોઈએ. આ છે એ 5 સ્ટેપનું ઇમ્પ્રૂવમેન્ટ લૂપ. સૌથી પહેલાં તમે ભણાવો એટલે કે ટીચ. પછી તમને એના પર ફીડબેક મળે. એ ફીડબેકના આધારે તમે ફરીથી પ્લાનિંગ કરો એટલે કે રીપ્લાન. પછી એ જ પાઠ ફરીથી ભણાવો એટલે રીટીચ. અને છેલ્લે એના પર ફરીથી ફીડબેક મળે એટલે કે રીફીડબેક. આ ચક્ર ચાલતું જ રહે છે અને દરેક વખતે સ્કિલ વધારે ને વધારે સારી થતી જાય છે. તો આ સાયકલનો ઉપયોગ કરીને કઈ કઈ સ્કિલ્સ પર માસ્ટરી મેળવી શકાય? માઇક્રો ટીચિંગથી શિક્ષકો ઘણી બધી જરૂરી સ્કિલ્સ પર ફોકસ કરી શકે છે. ચાલો, આપણે કેટલીક મુખ્ય સ્કિલ્સ પર એક નજર કરીએ. સૌથી પહેલી ને સૌથી અગત્યની સ્કિલ છે વિષયાભિમુખની કળા. સાદી ભાષામાં કહીએ તો પાઠની શરૂઆત કરવાની કળા. કોઈ પણ લેસનની શરૂઆત કેવી રીતે કરવી કે જેથી સ્ટુડન્ટ્સનું ધ્યાન પહેલા જ સેકન્ડથી તમારા તરફ ખેંચાઈ જાય. એક મજબૂત શરૂઆત માટે 3 વસ્તુઓ બહુ જ જરૂરી છે. પહેલું, સ્ટુડન્ટ્સનું ધ્યાન તરત જ ખેંચી લેવું. બીજું, નવા ટોપિકને એમના જૂના નોલેજ સાથે કનેક્ટ કરવો. અને ત્રીજું, એમને એકદમ ક્લિયરલી જણાવવું કે આ લેસન પૂરો થયા પછી તેઓ શું શીખવાના છે. એટલે કે લેસનનો ઓબ્જેક્ટિવ શું છે. હવે વાત કરીએ બીજી એક પાવરફુલ સ્કિલની, સુદૃઢીકરણ એટલે કે રીઇન્ફોર્સમેન્ટની શક્તિ. આ એ કળા છે જેનાથી પ્રોત્સાહન અને ફીડબેક દ્વારા વિદ્યાર્થીઓના વર્તનને સાચી દિશા આપી શકાય છે. આ રીઇન્ફોર્સર્સ એટલે કે સુદૃઢકો મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક છે પોઝિટિવ એટલે કે હકારાત્મક, જે પ્રશંસા અને સારા ફીડબેકથી સારા વર્તનને પ્રોત્સાહન આપે છે. અને બીજું છે નેગેટિવ એટલે કે નકારાત્મક, જે ટીકા કે નકારાત્મક ભાષાથી ખોટા વર્તનને અટકાવે છે. તો હકારાત્મક સુદૃઢકો કેવા હોય? બહુ સિમ્પલ શબ્દો જેમ કે સારું, શાબાશ, ધન્યવાદ, સુંદર, આગળ વધો, તમે એકદમ સાચું કહ્યું. આ નાના નાના શબ્દો વિદ્યાર્થીઓના કોન્ફિડન્સ પર બહુ મોટી અને પોઝિટિવ અસર કરે છે. અને આ છે એવા શબ્દો જે ક્લાસરૂમમાં ક્યારે ભૂલથી પણ ના વાપરવા જોઈએ. જેમ કે મૂર્ખ, ગાંડો, બેવકૂફ. આ શબ્દો કોઈપણ વિદ્યાર્થીનું મનોબળ તોડી શકે છે અને એમની શીખવાની આખી પ્રોસેસને બગાડી શકે છે. એટલે આનાથી તો બસ દૂર જ રહેવાનું. ચાલો, હવે વાત કરીએ ત્રીજી સ્કિલની,
કાપા કાર્યની કારીગરી. ભલે આપણે ડિજિટલ યુગમાં હોઈએ, પણ બ્લેકબોર્ડ કે વ્હાઇટબોર્ડ પર સ્પષ્ટ અને અસરકારક રીતે લખવાની કળા આજે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક વ્યવસ્થિત બોર્ડ સ્ટુડન્ટ્સના મગજમાં કોન્સેપ્ટને એકદમ ક્લિયર કરી દે છે. તો સારું બોર્ડવર્ક કેવું હોવું જોઈએ? એકદમ સીધું, હેન્ડરાઇટિંગ એવા કે બધાને વંચાય, શબ્દો અને અક્ષરો વચ્ચે પ્રોપર સ્પેસિંગ હોય, જોડણીની કોઈ ભૂલ ના હોય, અને હા, મુખ્ય મુદ્દાઓ માટે કલરફુલ ચોકનો ઉપયોગ પણ કરી શકાય. ઓવરઓલ બોર્ડ એકદમ સાફ અને ઓર્ગેનાઇઝ દેખાવું જોઈએ. તો અત્યાર સુધી આપણે શું જોયું? માઇક્રો ટીચિંગ શું છે, એની સાયકલ કેવી રીતે કામ કરે છે અને એનાથી કઈ કઈ મુખ્ય સ્કિલ્સ ડેવલપ કરી શકાય છે. હવે આપણે એ સમજીએ કે આ નાની પ્રેક્ટિસની મોટી અસર શું છે. આ જ છે માઇક્રો ટીચિંગનો આખો સાર. એ એક સલામત બંદર જેવું છે. જેમ પાયલટ માટે ફ્લાઇટ સિમ્યુલેટર હોય છે, એમ જ શિક્ષક માટે માઇક્રો ટીચિંગ. અહીં ભૂલો કરવાની અને એમાંથી શીખવાની પૂરી તક મળે છે, જેથી જ્યારે તેઓ રિયલ ક્લાસરૂમમાં પગ મૂકે ત્યારે તેઓ એકદમ તૈયાર અને કોન્ફિડન્સથી ભરપૂર હોય. અને જતાં એક વિચારવા જેવો સવાલ: માઇક્રો ટીચિંગનો આ આખો આઈડિયા શું ફક્ત ટીચિંગ પૂરતો જ સીમિત છે? જરા વિચારો. જો કોઈ પણ મોટી જટિલ સ્કિલને આવા નાના માઇક્રો પ્રેક્ટિસ સેશન્સમાં વહેંચી શકાય તો એ કઈ સ્કિલ હશે? શું એ રસોઈ હશે, ગિટાર વગાડવાનું હશે, કે પછી કોઈ નવી ભાષા શીખવાનું? આનો જવાબ ખરેખર ઘણો રસપ્રદ હોઈ શકે છે. ભાગ 1 શિક્ષણ નિરીક્ષણ અને મૂલ્યાંકન. એમાં પેટા વિભાગ 4 શિક્ષણની પદ્ધતિઓ. જ્ઞાન એક મનથી બીજા મન સુધી આખરે પહોંચે છે કઈ રીતે? આ બહુ જ રસપ્રદ સવાલ છે અને એનો જવાબ છુપાયેલો છે શિક્ષણ પદ્ધતિઓમાં. આજે આપણે એના પર જ વાત કરવાના છીએ. ક્યારેય વિચાર્યું છે કે એક સારા શિક્ષક અને એક મહાન શિક્ષક વચ્ચે શું ફરક હોય છે? શું એ ફક્ત વિષયનું જ્ઞાન છે? ના, બિલકુલ નહીં. અસલી જાદુ તો એમાં છે કે એ ભણાવે છે કેવી રીતે. તો ચાલો આ રસપ્રદ દુનિયામાં ડૂબકી મારીએ. આપણે શરૂઆત કરીશું એ સમજવાથી કે આખરે આ શિક્ષણ પદ્ધતિઓ છે શું અને એ આટલી બધી મહત્વની કેમ છે. એકદમ સરળ રીતે સમજવું હોય ને તો શિક્ષણ પદ્ધતિઓને એક શિક્ષકના ટૂલબોક્સ જેવી સમજો. જેમ કોઈ કારીગર પાસે દરેક કામ માટે અલગ અલગ ઓજાર હોય છે ને, બસ એ જ રીતે એક શિક્ષક પાસે પણ દરેક વિષય અને દરેક પ્રકારને વિદ્યાર્થી માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે. જુઓ, કોઈ એક પદ્ધતિ બેસ્ટ નથી હોતી. ખરી કળા તો એ છે કે ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. અને હા, આપણે જે પણ વાત કરવાના છીએ એનો એક મજબૂત આધાર છે. આપણું આજનું આખું વિશ્લેષણ આ સ્ત્રોત પર આધારિત છે, જેથી ખ્યાલ આવે કે આ બધી માહિતી ક્યાંથી આવી રહી છે. તો ચાલો હવે વિષયમાં આગળ વધીએ. ચાલો તો પછી એ ટૂલબોક્સનું પહેલું અને કદાચ સૌથી જાણીતું સાધન બહાર કાઢીએ. એ છે વ્યાખ્યાન પદ્ધતિ. જી હા, એ જ પદ્ધતિ જેનાથી આપણે સૌ મોટા થયા છીએ, જેનાથી આપણે સૌ પરિચિત છીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો વ્યાખ્યાન પદ્ધતિ એટલે શું? શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે. બસ, જ્ઞાનની આપ-લે કરવાની આ સૌથી જૂની, સૌથી ક્લાસિક રીત છે. આમાં બધો જ આધાર શિક્ષકની રજૂઆત પર અને વિદ્યાર્થીઓની સાંભળવાની ક્ષમતા પર રહેલો છે. પણ સવાલ એ છે કે કોઈ પણ લેક્ચરને, વ્યાખ્યાનને અસરકારક કઈ રીતે બનાવી શકાય? તો એની ચાવી આ રહી. જો, એક તો પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. ભાષા એકદમ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. અવાજમાં દમ અને યોગ્ય હાવભાવ પણ જરૂરી છે. અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે એનું ધ્યાન રાખવું અને એમને સવાલ પૂછવા માટે જગ્યા આપવી. કહેવાય છે ને કે બોલવા કરતાં બતાવેલી વસ્તુ વધુ અસર કરે છે, ખરું ને? તો બસ, જો વ્યાખ્યાન પદ્ધતિ કહેવા પર આધારિત હતી તો આપણી બીજી પદ્ધતિ એટલે કે નિદર્શન પદ્ધતિ એ બતાવવા પર આધારિત છે. અહીં જ્ઞાન સીધું આંખોથી મગજમાં ઉતરે છે. તો આ નિદર્શન પદ્ધતિ છે શું? આનો મતલબ છે કે કોઈ પણ સિદ્ધાંત કે વિષયને બોલીને સમજાવવાને બદલે એનો પ્રયોગ કરીને એનો સીધો અનુભવ કરાવવો. જે ખ્યાલો સમજવા અઘરા લાગતા હોય એને આ પદ્ધતિ એકદમ નક્કર અને સ્પષ્ટ બનાવી દે છે. અરે, આપણા સાયન્સના પ્રેક્ટિકલ્સ યાદ છે? બસ એ જ આનું બેસ્ટ ઉદાહરણ છે. હવે એવું નથી કે કોઈ પણ નિદર્શન એમ જ થઈ જાય. એની પાછળ એક ચોક્કસ પ્રક્રિયા હોય છે. સૌથી પહેલાં શિક્ષક એની પૂરી તૈયારી કરે છે. પછી એ પ્રયોગ પાછળનો સિદ્ધાંત શું છે એ સમજાવે છે. એ પછી આવે છે અસલી કામ, એટલે કે પ્રયોગ કરીને બતાવવાનો. અને છેલ્લે વિદ્યાર્થીઓનું કામ છે ધ્યાનથી જોવાનું, અવલોકન કરવાનું.
આ 4 સ્ટેપ્સ મળીને શીખવાની આખી પ્રોસેસને કમ્પ્લીટ કરે છે. તો સવાલ એ થાય કે આ પદ્ધતિ આટલી પાવરફુલ કેમ છે? વેલ, એના ઘણા કારણો છે. એક તો એ શીખવાની પ્રક્રિયાને એકદમ રસપ્રદ બનાવી દે છે. વિદ્યાર્થીઓને વિષયનું ડાયરેક્ટ નોલેજ મળે છે. એમની ઓબ્ઝર્વેશન સ્કિલ એટલે કે અવલોકન શક્તિ વધુ તેજ બને છે અને એમની જાણવાની જે જિજ્ઞાસા હોય છે ને એને સંતોષ મળે છે. અને હા, એક બોનસ ફાયદો પણ છે. જ્યારે બધા જ વિદ્યાર્થીઓ કંઈક જોવામાં વ્યસ્ત હોય ત્યારે ક્લાસમાં ડિસિપ્લિન તો આપોઆપ જળવાઈ રહે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે સાંભળીને શીખવાની અને જોઈને શીખવાની વાત કરી. હવે વારો છે જાતે શોધીને શીખવાનો. અને એના માટે આપણે આપણી છેલ્લી પદ્ધતિ જોઈશું, જે છે આગમન પદ્ધતિ. અને પછી આપણે આ બધાનો એક સરસ સારાંશ પણ જોઈશું. આગમન પદ્ધતિ. નામ કદાચ થોડું અઘરું લાગે, પણ આ પદ્ધતિ એકદમ જાસૂસી કામ જેવી છે. વિચારો કે વિદ્યાર્થીઓ ડિટેક્ટિવ છે. એ લોકો નાના ઉદાહરણો એટલે કે પુરાવાથી શરૂઆત કરે છે અને ધીમે ધીમે કડીઓ જોડીને એક મોટા નિયમ એટલે કે કેસના ઉકેલ સુધી પહોંચે છે. અહીં શિક્ષકનું કામ ફક્ત રસ્તો બતાવવાનું છે, બાકી જ્ઞાનની શોધ તો વિદ્યાર્થીઓ પોતે જ કરે છે. તો આ આખી વાતનો સાર શું છે? મુખ્ય મુદ્દો એ છે કે સફળ શિક્ષણની ચાવી કોઈ એક જ પદ્ધતિમાં નથી છુપાયેલી. ખરી કળા તો એ છે કે ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. એક સાચો શિક્ષક એ જ છે જે જાણે છે કે પોતાના ટૂલબોક્સમાંથી કયું ઓજાર ક્યારે વાપરવું જેથી શીખવવાની પ્રક્રિયા સૌથી વધુ અસરકારક બને. પણ એક સવાલ અહીં ઊભો થાય છે. આજના આ ડિજિટલ યુગમાં જ્યાં ટેકનોલોજી ચારે બાજુ છે, ત્યાં આમાંથી કઈ પદ્ધતિ સૌથી વધારે અસરકારક ગણાય? શું આ જૂની પરંપરાગત પદ્ધતિઓ આજે પણ એટલી જ કામની છે કે પછી સમયની સાથે નવી પદ્ધતિઓની જરૂર છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિચારવા જેવો છે.